ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. તો આજે 11 છે, તો નાસ્તો ને એવું કશું બનાવવાનું નહોતું અને બાબાને હાફ ડે હતો એટલે કશું જ બનાવવાનું નહોતું. જો છે પપ્પાએ તે દિવસે મમ્મીને રોજ આપ્યું હતું ને, એ છે ને મેં સૂકવી નાખ્યું. અને જો એના છે ને આ પેલા બી શું કહેવાય મમ્મા, મીંજ કહેવાય ને, એ નીકળે ને તો છે ને મારી ભાભીને એવું બધું બહુ ખબર પડે, કોમલને. તો એ કે એ સુકાય ને પછી એ વાવી દેવી છે કે એનાથી કે મસ્ત એ કે થાય. જો એમ તમારા પ્લાન્ટ બધા સારા થાય છે. જો આ અપરાજિતા છે, પછી પાછળ મોગરો છે, એ નથી થતો. અહીંયા વચ્ચે છે ને બીજું કંઈક ઉગ્યું છે, પણ આ શું છે ને એ નથી ખબર. એ નહીં, આયરો વચ્ચે ઉગ્યું છે. એ શું ઉગ્યું છે ને, હા, અને એ નથી ખબર શું ઉગ્યું છે. જો અમારે જો કેવી મસ્તની થઈ ગઈ છે. જો અમારી મની પ્લાન્ટ. પછી લીમડો કેવો સરસ થઈ ગયો. આમાં પાણી નથી પાતા ને આમાં તોય એટલું મોટું થાય છે. પછી દાણા એવા સરસ થઈ ગયા છે. પછી બાજુમાં એક છે ને સનફ્લાવર, એ એટલું બધું નથી થતું, બિચારું પવનથી પડી જાય છે. એટલે મેં કીધું આજે વિચાર્યું મેં સવારેથી કાઢી રાખું ને બીજું કંઈક ફ્લાવર એવું કંઈ વાવી દઉં. અને જો અહીંયા આ ખોદ ઓલું શું કહેવાય માટી નીચે નાખી હતી તો છે ને જામી ગઈ છે. ઓલી શું કહેવાય કઠણ થઈ ગઈ છે ને, થોડી ખોદવી પડે એમ હતી. મમ્મા કે લાવ હું કરી નાખું કે પછી કે અંદર ઓલું નાખીને પછી પાણી નાખી દઈશું ને એટલે થઈ જશે કે સરસ. એટલે હવે એ થઈ જાય પછી ઓલા બી આ નાખે ને પાણી નાખીને મસ્ત ઓલું કરી નાખે. હા, મહાદેવ મહાદેવ. હા, મેં જય શ્રી કૃષ્ણ તો કીધા ને એમ કે છે. એટલે મને છે ને આ થોડી કમરમાં થોડો ખબર એમ હબાકો આવી ગયો ને એવું થઈ ગયું. આખો બેક સાઈડ આખો દુખાય છે. હવે સુવામાં આવી ગયો કે સુવામાં તો જો કે નહીં, કારણ રાતે સૂતીને ત્યારનું દુખતું હતું. જોઈએ કેવલે સવારે એમ જરાક એમ કીધું તો ખરી કે જો એવું લાગે ને એટલું શું કહેવાય સ્પ્રે ને બધું મારી દે છે કે હવે જોઈએ. દુખે છે આમ કન્ટિન્યુ બેસીએ ને એટલે વધારે દુખાય એવું થાય છે. તો આજે પપ્પાને હાફ ડે, કેમ કે 11 હોય ને તે દિવસે પપ્પાને હાફ ડે હોય. એટલે પપ્પા આજે વહેલા આવી જશે એટલે રસોઈ બનાવવાની છે. આજે વેફરના બટેકા લેવા જવાના છે. એટલે મેં કીધું જોઈ માર્કેટ જાઉં તો બટેકા જોતી આવું, સારા હોય ને તો લઈને જ આવીશ. ભાવ ને બધું શું છે એ તો જાણ્યું નથી, કેવી છે કે છે જોઈએ લઈ આવશું હવે કેમ એટલું થાય છે. આજે પછી ફ્રી છે ને તો એક કંઈ બનાવી નાખીએ એમ. એટલે પછી ફરવા જવાનો પ્લાન કરે તો પછી ફ્રી હોય કે ના હોય પછી એટલે એમ. પછી બાબાની એક્ઝામ ચાલુ થશે એટલે ફઈ લગભગ આવવાનું કહેતા હતા. બધા હોય ફઈને શોપિંગ કરવા જવાનું હોય, એનું વેચવાનું બધું હોય એટલે એમાંથી ફ્રી ન થાય. એટલે કે અત્યારે કે બટેકા આવ્યા છે ને સારા હોય ને તો બનાવી નાખીએ. એટલે હવે જોઈએ, જઉં છું, જો સારા હોય ને તો લઈ આવું તો બનાવી નાખીએ આજકાલ. સીઝન છે ને બટેકાની સારા જ હોય. સીઝન બટેકા વહેલા જવું પડે એ વાત સાચી. પણ એ તો એની પાસે તો હોય જ ને, ગુણ જ હોય બધી, એટલે નો સારા હોય. પૂરા થઈ ગયા હોય. બાયું કામ મૂકીને જાય સવારે બધું કામ મૂકીને જાય. બટેકા લાવે ને કામ મૂકીને જવું પડે. એ લીધી હો હરી લઈને ખબર નહીં ક્યાંક ને ક્યાંક તો એને ઓલું કાઢતા જ હોય. અત્યારે નો કઢાય પણ હવે કચરા પોતા થઈ ગયા. હાવડાની હરી લઈને બેડ નીચેથી કચરો કાઢે. અમારે બેડ નીચે જગ્યા નથી. અમારે ઓમ થોડીક જ જગ્યા છે એટલે સાવાણી જાય પણ છે ને પૂરેપૂરો સાવાણી નાખીને તો પૂરેપૂરો કચરો ન આવે, અંદર જતો રહ્યો કચરો. હા, એટલે છે ને સાવાણી સડી લાંબી હોય ને એનાથી આમ કાઢી આમ નથી આમ વાળ અને કચરો હોય ને બધી કાઢે. શું જોઈએ છે તમારે? આપી દઉં? જો પવન છે ઉડીનો છે. આમ નાખી જ દેવાના, ખાલી ખાતર બાતર નહીં નાખવાનું. આમાં છે જ ને માટી ખાતરવાળી છે. પાણી આપું? એક જ જગ્યાએ નાખશો અલગ અલગ? એ ગણપતિ બાપા હારા થાય. મસ્ત એના ફ્લાવર થાય.
રોઝ ફ્લાવર ને રોઝ જ છે. વાવ્યું છે જો મસ્તનું, સારું થાય તો સરસ થવાનું છે. પણ કેવું થાય પછી અત્યારે થાય ને સારું, પછી આપણે કશે બહાર જવાનું થાય ને તો પાણી ન પોવે તો બિચારા કેવા થઈ જાય. આ લોકોની સામે કેવા સરસ થયા હતા, એટલા મસ્તના ફ્લાવર હતા ને, પણ એ લોકો કશે બહાર ગયા હતા વેકેશનમાં તો પાણી નહોતું પવાયું તો બિચારા બધે સુકાઈ ગયા. પાણી વગર નથી સુકાય છે. આપણે તરસ લાગે પાણી નથી છૂટતું. અત્યારે ઉનાળામાં છે ને બરફ ન ખાય બપોરના ટાઈમે, મૂકી દેવાય એક ડબ્બો વાટ. હોય જ છે ને આપણે તો બરફ. એમ હા હોય જ છે. આ જે હોય ને આ મની પ્લાન્ટ ને તુલસી ને એમાં બધામાં નખાય બરફ. હાથી બધા પાણી આપણને તડકો લાગે બિચારાને એટલે તો લાગે જ ને. કેટલા બધા મસ્તના ફૂલ આવ્યા છે આમાં ઉપર, પણ છે ને કાઢતા નથી. કેવલ છે ને કાલ મેં એક વચ્ચે રીલ જોઈતી ને મેં એને મોકલી દીધી મમ્મી, તો એ કે મને કે અપરાજિતાની કે ઓલું છે ને ફ્લાવરનું કે પાણી કરી દેજો. પીવું ન હોય શું કીધું કરતી. કેવા મસ્તના ફ્લાવર છે જો, બિચારા એમને કરમાઈ ગયા છે. સારું ચાલો પાણી આપું ને. હા પાણી દે. ચાલો તો બટેકા લઈ આવીએ પછી જોઈએ હવે આવે વેફર પાડીએ કે ન પાડીએ. આજે કે તો છે પાડવી છે એમ, પણ હવે જોઈએ. જો હવે મેં તો મારે સકટેટી ખાવાની હતી એટલે મેં તો ખાઈ લીધું. પપ્પાએ ને ઓમે જમી લીધું છે અને આ 11 વાળા બે બેઠા છે. વેફર છે. 11 શ્રીએ ને કિલો બટેકાની તો વેફર ખાઈ જાય. શું એ ચા વ્યા હવે તો થોડીક તૈયારી. ઓહ ખાઈ નહીં. કિલો બટેકાની ખાઈ ગયા. કયું ના ઝાપટે આખી જો ભાઈ હેના આખી ડીશ પડી ને વ્હાઈટ આખી ફૂલ ભરેલી હતી. આમ મમ્મીનો બીજો કપ હશે ચાનો ના, તારો આખો પૂરો આવડો કેવડો ચાનો કપ હે બોલ, ટાહોડી જાય બે જણી. ઈ થોડી દેખાય હવે, સબૂત દ્યો. શું હવે ઈ કાંઈ ભર્યું હોય? આ જો શું કરે છે અહીંયા ઊભો ઊભો. આયો બાબા બેસ જા. આ તો ખાવા તો હવે તને કોઈ નથી બેહરતું અમથું. હવે રમવા જાશે. ધૂળેટી ચાલુ થઈ ગઈ છે. સોસાયટીના બધા છોકરાઓ હવે નીકળી પડે ઓલા થેલીમાં પાણી ભરી ભરીને ફુગા ભરી ભરીને. કોથળી લે. આપણે શું જવાનું હોય? પૈસા આપી દો, મોટો થઈ ગયો લઈ આવે. હવે તો આમ છું કીધું ને આ ફુવાએ, હવે તો મોટો થઈ ગયો બધું કામ કરી લઈશું. ઓમ શું ઓમ હે આમ સામે તો જો જરાક હે આમ જો તો ખરો, પણ કે તો ખરો કાંઈક તો કે. કાંઈ નહીં કાંઈ નહીં. શું કાંઈ નહીં, કોઈ વસ્તુ નથી ખખડાવે. આવી વસ્તુમાં શું ભેગું જ આવવાનું હોય? બાકી એને આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લેવાની તો કીધી ના પડી તને કોઈ દી કાંઈ તો પછી શું આ લાગે આ બીવે કોઈ નથી, કોઈથી નથી બીતો. તો હે હું લે આ વળી ત્યાં તો બીવું જ પડે ને. સાચું કીધું ઈ તો. ચાલો મેં તો ચાલ્યો વોલીબોલ રમવા. મોઢું હરખું રાખ લે. પૂજા નવરી નથી, પૂજા નવરી નથી. પૂજાને કામ હે હજી. આજે જ મારી વાત થઈ હતી. બપોરે તારી થઈ ને મારી હજી હમણાં કલાક પહેલા જ થઈ. એને કીધું કે કામ છે મારે, નકર તો કે આવો જ. મેં કીધું તું મેં આવો બે માણા. સારું ચાલો તો હવે હું જાઉં વોલીબોલ રમવા. અને આ લોકોએ શું કહેવાય ફરાળ કર્યું, એકટાણું કર્યું. હું કર્યું
ચાલે કેવું કરે ફરાળ કરી લીધું હે તો હવે પછી વાત આજે બટેકા લઈ આવ્યા તો હે? સવારે કહેતી હતી ને બટેકા હા આજે હવે ઓલી આ સીઝન આવી ગઈ છે વેફરની સવારે તો હું કહેતી હતી બટેકા લેવા જવાનું તો સાંજે લઈ આવ્યા બહુ સવારે તો નહોતી ગઈ પછી ગઈ હતી પણ નહોતા ગમે એવા બટેકા બનાવી ગયા હતા. સાંજે મોટી માર્કેટથી લઈ આવ્યા બટેકા આવડા મોટા મોટા બટેકા હે બટેકા લઈ આવ્યા ને નાંદ લઈ આવ્યા શું ભાવે આવ્યા 25 રૂપિયા નવસારીની બહારથી જોતો હોય તો ઈ કહીજો તમારે કેટલા ભાવે આવે એટલે કાંઈ નહીં હા ને ઓલો નાંદ લઈ આવી નાન લઈ આવી. ગોરો 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 માટલું પાણી માટલું પ્લેન જ લીધું ડિઝાઇન પણ નથી એ જ સારું મસ્તનું હે આટલું મસ્ત ટકારું ટકારું કાલે પાણી ભરીને મૂકશું ને નતા સારું ચાલો તો હવે મળીએ પછી હું જઈ આવું રમી આવું અને આ લોકોએ ફરાળ કરી લીધું છે તો કામ કરી લઈએ એ લોકોએ